નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, અગાઉ આપણે બે વિડીયો બનાવ્યા હતા જેમાં કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીના નિયમો જે બદલ્યા છે એની ચર્ચા કરી હતી। એ વિડીયોમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી ક્યારે આવશે। તો મિત્રો, જે ડ્રાઈવર અને કંડક્ટરના જે યુનિયનો છે, માન્ય 3 યુનિયનો છે, એમણે રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાને લઈ અને આવનાર ટૂંક સમયમાં સરકાર ડ્રાઈવર અને કંડક્ટર એક મોટી ભરતી કરવાની છે। તો આ ભરતી કેટલી સંખ્યામાં કરવાની છે, સાથે અત્યારે જે ડ્રાઈવર અને કંડક્ટર છે એમને લઈને પણ એમના યુનિયને કંઈક રજૂઆત કરી તો એ રજૂઆતની ચર્ચા પણ આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાઈ રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં, અમે ત્યાં પણ આ જ વિડીયો પોસ્ટ કરતા હોઈએ છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। તો મિત્રો, અહીં તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નિગમના માન્ય 3 યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રના સંદર્ભમાં તારીખ 8/5/2026ના રોજ સરકારશ્રીની કક્ષાએ જે એક બેઠક બોલાવાઈ હતી એ બેઠકને લઈને એની મિટિંગની મિનિટ્સ છે, જેની અંદર યુનિયનો દ્વારા 25/5/2026ના રોજ જે બંધ રાખવાનું સ્વયંભૂ આંદોલનનું આવેદનપત્ર હતું એના સંદર્ભમાં આજે મિટિંગ હતી। મિટિંગની અંદર નિગમના ઉચ્ચ અધિકારીઓ જેવા કે માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી, જનરલ મેનેજર એડમિનિસ્ટ્રેશન, નિગમના સચિવ, મહેકમ અધિકારી, મુખ્ય કામદાર અધિકારી તેમજ ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે આ સંયુક્ત બેઠક કરવામાં આવી હતી, જે તારીખ 8/5/2026ના રોજ આ બેઠક યોજાઈ હતી। અને આ બેઠકમાં શું ચર્ચા થઈ એના મુદ્દાઓ અહીં આપેલા છે, જેમાં સૌ પ્રથમ પહેલો મુદ્દો છે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીનો। તો મિત્રો, ડ્રાઈવર કક્ષામાં 4599 અને કંડક્ટર કક્ષામાં 6540 ભરતી કરવાની છે। જ્યાં સુધી એ ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડ્રાઈવર અને કંડક્ટરના સેવાઓ આઉટસોર્સિંગથી નક્કી કરવામાં આવનાર છે। આ પ્રકારની વ્યવસ્થાથી નિગમના કર્મચારીઓની સેવાકીય બાબતનો કોઈ વિક્ષેપ પામશે નહીં એની પણ ખાતરી આપી છે। પછી સંગઠનની એક માગણી એવી પણ હતી કે જે કોરોના દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ અવસાન પામ્યા છે એ નિગમના કર્મચારીઓને 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે, તો એ નિર્ણય પણ સરકારે અથવા નિગમે સ્વીકાર્યો છે। તો આમાં જે એમણે રજૂઆતો કરી હતી, રજૂઆતોને ધ્યાને લઈ અને નિગમે એ પ્રમાણે નિર્ણય લીધા છે। એના કારણે જે નિગમ જે 3 યુનિયનો છે એમણે 25/5/2026ના રોજ સ્વયંભૂ આંદોલનની જે વાત કરી હતી મોકૂફ રાખ્યું છે। અને ખાસ આપણે આ જે મિનિટ્સમાંથી જે ઉમેદવારો તૈયારી કરે છે એમના માટે મહત્ત્વની બાબત એ જ છે કે ડ્રાઈવર કક્ષામાં 4599ની ભરતી આવે છે અને કંડક્ટર કક્ષામાં 6540ની ભરતી આવે છે। હવે મિત્રો, ભરતી ક્યારે હશે તે ચોખ્ખું લખેલું છે કે ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। મતલબ કે મિત્રો, ઘણો સમય લાગશે અને 1-2 મહિનામાં એની જાહેરાત આવી જશે। ત્યાં સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ ભરશે, કારણ કે આ જાહેરાતની પ્રક્રિયા અથવા તો ભરતી પ્રક્રિયા 5 થી 6 મહિના તો 1 વર્ષ ચાલે, તો 1 વર્ષ દરમિયાન જે ખાલી જગ્યાઓ છે એના માટે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી પણ કરશે। તો મિત્રો, આ જે કંડક્ટરની ભરતી અને ડ્રાઈવરની ભરતી જે નવી આવનાર છે એ નવા નિયમો મુજબ ભરતી થશે। તો હવે મિત્રો, નવા નિયમો કયા છે અથવા કેવા છે તો એના બંનેનો, કંડક્ટર માટેનો અને ડ્રાઈવર માટેનો મેં બંનેના નિયમોને લગતો વિડીયો બનાવ્યો છે। વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અને ઉપર આઈ ટેબ બટનમાં પણ લિંક મળી જશે, ત્યાં જઈ તમે બંને વિડીયો જોઈ શકો છો। ડ્રાઈવર અને કંડક્ટરના ભરતીના નિયમોમાં શું ફેરફાર થયા છે એ તમે ત્યાંથી જાણી શકશો। તો આશા રાખું છું મિત્રો વિડીયો ગમે હશે, વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।